સમાચાર મળી રહ્યા છે બીએન ન્યૂઝના માધ્યમથી। દર્શક મિત્રો, ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકા પંચાયત અને જંબુસર તાલુકા પંચાયતનું ગઈકાલે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખની હાજરીમાં 103 કરોડ રૂપિયાનું જંગી બજેટ, જેને કહી શકાય કે રજૂ કરવામાં આવ્યું। કોઈ પણ બજેટ કોઈ પણ જગ્યાએ જ્યારે રજૂ થાય ત્યારે આમ તો હાકોટા પડકારા થતા હોય અને વિરોધ પક્ષ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવતો હોય, પરંતુ આ જંબુસર તાલુકા પંચાયતનું બજેટ છે એ વિરોધ પક્ષના કોઈ પણ પ્રકારના વિરોધ વિના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। સાથે વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો, જેમાં 16:3 થી આ પ્રસ્તાવ રજૂ થતા કોંગ્રેસના સભ્યો દ્વારા આ પ્રસ્તાવને વિરોધ કરવામાં આવ્યો હતો અને 103 કરોડનું ઐતિહાસિક બજેટ, જેને કહી શકાય કે કોઈ પણ પ્રકારના વિરોધ વિના મંજૂર થતા જંબુસર તાલુકાની જનતામાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે જોવું જ રહ્યું કે 103 કરોડ રૂપિયાનું બજેટ જે મંજૂર થયું છે એમાં જંબુસર તાલુકાના વિકાસ અને કેટલાક પ્રશ્નો કઈ રીતે હલ થાય છે અને કઈ રીતે વિકાસ થાય છે એ જોવું જ રહ્યું।